વડોદરા નિઝામપુરામાંથી પસાર થતા ચેતજો અજગરી ભૂવો રાહ જોઈ રહ્યો છે। મહાકાય ભૂવાને લઈ લોકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્મશાનની બહાર જ મહાકાય ભૂવાએ શાસકોની પોલ ઉઘાડી પાડી દીધી છે। રજૂઆત બાદ પણ આ ભૂવો પૂરવામાં નહીં આવતા કોંગ્રેસના કાઉન્સિલરે આક્રોશ વ્યક્ત કર્યો છે। કાઉન્સિલર જહાદ દેસાઈએ જણાવ્યું હતું કે નિઝામપુરા વિસ્તારમાં આવેલી ભૂખી કાંસ ઉપરના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂવો નિર્માણ પામ્યો છે। સ્મશાનના ગેટની બહાર જ એક સ્લેબની ઉપર આ ભૂવો પડ્યો છે। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 30 વર્ષથી છે। માત્ર મોટી મોટી વાતો કરવી, સબ સલામતના દાવા કરવા, એસી ચેમ્બરમાં બેસીને માત્ર મોટી મોટી વાતો કરવી, ભાજપના શાસનમાં અધિકારીઓ પર કોઈ પણ પ્રકારનું કંટ્રોલ નથી। મ્યુનિસિપલ કમિશનર પણ વિઝિટમાં આવ્યા હતા, જેઓને આપણે હકીકત પણ બતાવી છે કે આ પરિસ્થિતિ છે, તો તેઓ પણ આ કામગીરી કરવા માટે તૈયાર થયા અને જવાબદારી પણ લીધી, પરંતુ ક્યાંક ને ક્યાંક શાસકો જે રીતે કામગીરી કરાવવી જોઈએ તે રીતે કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચા કર્યા પછી પણ વડોદરા શહેરમાં ઠેર ઠેર જો પાણી ભરાઈ જતા હોય, ભૂવા પડતા હોય, ખાડા પડતા હોય, પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચા કર્યા પછી પણ વડોદરા શહેરમાં ઠેર ઠેર જો પાણી ભરાઈ જતા હોય, ભૂવા પડતા હોય, ખાડા પડતા હોય, લોકો ખાડામાં પણ રોડ શોધી રહ્યા હોય, ત્યારે વડોદરા શહેર ક્યાંક ને ક્યાંક બદનામ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। જેથી આ શાસકો 100% નિષ્ફળ નીવડ્યા છે, ત્યારે શાસકો જાગે અને ખાડોદરા નગર નગરી ભૂવા નગરીમાંથી વડોદરાના લોકોને બહાર લાવવાની ખાસ જરૂર પડી છે। કામગીરી કરતા હોય તો ભૂવા કેમ પડે? પ્રી મોન્સૂન કામગીરીનો મતલબ શું કે ભાઈ ચોમાસું આવતા પહેલા એવું પ્લાનિંગ કરવું જોઈએ કે વરસાદના પાણીનો નિકાલ થાય, જે જગ્યાએ ગાબડા ભૂવા પડવાના હોય એ બધી તમામ પરિસ્થિતિઓની સામે કે તાત્કાલિક કેવી રીતે એક્શનમાં આવવું। કોઈક જગ્યાએ એવું હોય કે ભાઈ અઠવાડિયા સુધી કોઈક જગ્યાએ ભૂવા પડેલા રહેતા હોય તો કેમ તાત્કાલિક કામગીરી ના થાય? તો સ્ટેન્ડ બાય રહેવું જોઈએ કે ભાઈ તાત્કાલિક જો અહીંયા આગળ આ ગાબડું પડ્યું તો એની ટીમ અલગ, અહીં ગાબડું પડ્યું તો આની ટીમ અલગ, અહીં ભૂવો પડ્યો તો એને કઈ રીતે રિપેર કરવો, કઈ રીતે પરમેનન્ટ રિપેર કરવો કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ના થાય। એટલે માત્ર ને માત્ર જૂઠી વાતો કરવી, માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા, ધર્મના જાતિના નામે રાજકારણ કરવું, આ બધી બાબતોથી લોકો પર હવે લોકો કંટાળી ગયા છે અને ખરેખર વડોદરા શહેરના નાગરિકોને આ બધી ભૂવા નગરીમાંથી, ખાડા નગરીમાંથી, ખડોદરામાંથી બહાર લાવવાની જરૂર છે।